मैं इनवाइट करती हूँ गुजरात पिरामिड मास्टर स्वाति जी को। स्वाति जी, यस डियर, हाय स्वाति जी, ओवर टू यू। थैंक यू सो मच यमुना जी। આપણા બધા જ ગુજરાતી વાસીઓને મારો સાદર પ્રણામ, નમસ્કાર। પિરામિડ સ્પિરિચ્યુઅલ સોસાયટી મૂવમેન્ટના બધા માસ્ટર અને અમારા પ્રિય સુભાષ પત્રીજી ને સાદર પ્રણામ। આજે મારા જીવનનો સૌથી સુંદર મોકો છે કે આજે હું તમારી સમક્ષ મારા ધ્યાનના અનુભવો હું બતાવવા માંગુ છું। દોસ્તો, હું સંક્ષિપ્તમાં બતાવવા માંગુ છું કે ધ્યાનથી મારા જીવનમાં જે ડર હતો, ગુસ્સો હતો, જે હતાશા નિરાશા હતી, એ બધું જ એક આત્મ આનંદમાં મને બધું એક બહુ જ મોટો ગિફ્ટ મળેલું છે મેડિટેશનથી। અને વર્તમાન સમયમાં રહેવું એ કેટલું બધું આનંદનો વિષય છે એ મને આજે 10 વર્ષથી ધ્યાન કરવાથી મને ખબર પડે છે। જે મારા ઘરમાં મારા પરિવારના સદસ્ય, હું પોતે બીમાર રહેતી હતી, શારીરિક રૂપથી, માનસિક રૂપથી, એ બધી જ બીમારીઓથી છુટકારો મને મળી ગયો। અને આજે હું એટલી ખુશ છું દોસ્તો કે હું પૂરા ભારતમાં અલગ અલગ જગ્યા પર ગામ જઈને બહેનોને, ભાઈઓને બધાને ધ્યાન કરવા માટે વિનંતી કરું છું। અને ઘણા બધા લોકોને ધ્યાનથી જે ખુશી મળે છે એ જોઈને મને બહુ જ ખુશી થાય છે। તો હું મારો એક જ વિનંતી છે કે તમે બધા જ આનાપાનાસતી ધ્યાન કરો, શાકાહારી બનો અને પિરામિડ શક્તિનો ઉપયોગ વધારેમાં વધારે કરો। આ કાર્યક્રમને હું આગળ વધારવા માટે આજના અમારા મુખ્ય અતિથિ લીલાબેન અંકોલિયાજીનો હું આ મંચ પર હાર્દિક સ્વાગત કરું છું। લીલાબેન અંકોલિયાજી વિશે હું સંક્ષિપ્તમાં તમને બધાને બતાવવા માંગુ છું। લીલાબેન અંકોલિયાજી 2009થી ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરપર્સનના રૂપમાં પાછલા 10 વર્ષથી પોતાની સેવાઓ આપી રહ્યા છે। 1999થી 2003 સુધી લીલાજી ગુજરાત સ્ટેટ વુમેન ઇકોનોમિક ડેવલપમેન્ટના ડાયરેક્ટર રહી ચૂક્યા છે। મહિલાઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે લીલાબેન હંમેશા નિરંતર પ્રયાસો કરતા રહે છે। આજે આપણી સમક્ષ લીલાબેન નારી શક્તિના વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરશે। લીલાબેન, તમને આ મંચ પર સ્વાગત કરવા માંગુ છું। થેન્ક યુ સો મચ મેમ, હેન્ડ ઓવર ટુ યુ। सर्वने मारा नमस्कार। पूज्य गुरुजी ब्रह्मर्षि पत्रीजी महाराज को वंदन करती हूँ। आजे नारी शक्ति विषे मने आमंत्रण आपवामां आव्युं छे त्यारे आप सर्वनो पहेला हूँ आभार मानु छूं के गुजरातनी अंदर समग्र महिला माटे જ્યારે મને કામ કરવાનો મોકો મળ્યો છે ત્યારે પૂજા દીદી મને મળીને ખાસ આજના પ્રસંગે આપની સમક્ષ નારીઓ વિશે બોલવા માટેની જે ઈચ્છા વ્યક્ત કરી એને આજે હું આપની સમક્ષ વ્યક્ત કરું છું। સાથે સાથે હું ગુરુજીને વંદન કરીને ફક્ત પેલા એ જ કહેવા માંગુ છું કે આજે સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર ભારતની અંદર ધ્યાન યજ્ઞ જ્યારે થઈ રહ્યો છે ત્યારે ધ્યાન એક ખૂબ જ મહત્વની બાબત છે। હું પોતે પણ ધ્યાનની અંદર બેસતી હોઉં છું એટલે મને અનુભવ છે કે ધ્યાનથી આપણી શક્તિઓ વધે છે, ધ્યાનથી આપણા પ્રશ્નો સોલ્વ થાય છે અને ધ્યાનથી આપણી પ્રગતિમાં વધારો થાય છે। ધ્યાન આપણને મનની શાંતિ આપે છે,
અને ધ્યાન આપણને હર હંમેશ કંઈક ને કંઈક નવું કરવાની દિશા આપતું હોય છે. હું મારા 2 પ્રસંગો જ આજે આપને પહેલા કહેવા માંગુ છું, પછી હું બહેનો માટે ચોક્કસ વાત કરીશ. પરંતુ છેલ્લા 3 મહિનાથી જ્યારે આપણે બધા જ લોકડાઉનમાં હતા, હું પોતે પણ લોકડાઉનમાં હતી, અને ત્યારે જ મને ખૂબ વિચારો આવતા હતા કે હવે શું થશે, આપણે શું કરીશું. પરંતુ એક દિવસ અચાનક જ હું આંખો બંધ કરીને બેઠી હતી, ત્યારે મનમાં એવો વિચાર આવ્યો કે હું જે કંઈ કામ કરું છું આજે મહિલાઓના ઉત્કર્ષ માટે, મહિલાઓના પ્રશ્ન સોલ્વ કરવા માટે, પરંતુ મારે હજુ એવું કંઈક કરવું છે કે જે કરવા માટે કદાચ મને ટાઈમ મળશે કે નહીં મળે. પરંતુ અચાનક જ એક દિવસે મારા ફ્રેન્ડ વીણાબેનનો ફોન આવ્યો, ડોક્ટર વીણાબેનનો, અને મારે એની સાથે ફોનથી આપલે થઈ અને પછી પૂજા મળી. અને પૂજાએ જ્યારે મને ખરેખર એ શબ્દોને હું કેવી રીતના વર્ણવું એ કદાચ મારી પાસે નથી, પરંતુ મારે જે કંઈ કામ કરવું છે અને અનેક દુઃખી મહિલાઓ સુધી, અનેક બહેનોને જે ચિંતામાં હોય છે, અનેક બહેનોને જેને કોઈને રસ્તો નથી મળતો, એવી મહિલાઓ માટે જે કામ કરવાનો વિચાર હતો, એ વિચારને આજે ચરિતાર્થ થતા હું જોઈ રહી છું. ત્યારે ફરીથી આપ બધાને હું વંદન કરું છું. અને સેવા, યજ્ઞ અને ધ્યાન એ ખૂબ જરૂરી છે આપણા જીવનમાં. અને જ્યારે આપણે આના દ્વારા કોઈક વ્યક્તિઓના અથવા તો કોઈક મહિલાના જીવનમાં ક્યાંક પરિવર્તન લાવી શકીશું, તો હું માનું છું કે આપણે બધાએ કરેલું કાર્ય સફળ થશે. આજે જ્યારે મહિલા આયોગના અધ્યક્ષા તરીકે હું છેલ્લા 11 વર્ષથી ગુજરાતમાં કામ કરું છું, ત્યારે બહેનો ઘણા બધા મને સાંભળતા હશે, અથવા તો બહેનો જોડાયા પણ હશે. તો બહેનોને એ કદાચ ખ્યાલ નહીં હોય, કદાચ, અથવા તો બધી બહેનો જાણતી પણ નહીં હોય કે વુમન કમિશન શું કામ કરે છે. છેલ્લા 11 વર્ષથી આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અહીંયા જ્યારે હતા, ત્યારે એમણે મહિલાઓના સશક્તિકરણ માટે, મહિલાઓ માટે કોઈ અલગ વિભાગ નહોતો સરકારમાં, પરંતુ વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે વિચાર્યું કે મહિલાઓ માટે કામ કરનાર કોઈ અલગ વિભાગ હોવો જોઈએ. અને એમના વિચારથી આજે ગુજરાતની અંદર મહિલા અને બાળ વિભાગ 2001માં સ્થાપના કરવામાં આવી. બેનો, આ મહિલા અને બાળ વિભાગ જે છે એમાં ટોટલી મહિલાઓ માટે જ કામ થાય છે. અને મહિલાઓને એમ્પાવરમેન્ટ, મહિલાઓને કંઈ પણ જરૂરિયાત હોય તો મહિલાઓનું એમ્પાવરમેન્ટ આપણે કેવી રીતના કરી શકીએ, એ દિશાની અંદર આજે આ વિભાગ કામ કરી રહ્યું છે. અને એ જ વખતે આદરણીય આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ મહિલા અને બાળ વિભાગની અંદર એક સ્વતંત્ર વિભાગ ચાલુ કર્યો, એ મહિલા આયોગ. 2005માં આ વિભાગને શરૂ કરવામાં આવ્યો. 2005ની અંદર મહિલાઓનો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ, શૈક્ષણિક વિકાસ અને રાજકીય પણ વિકાસ થાય. મહિલાઓને પોતાના હકો ક્યાં ક્યાં છે અને પોતાના હકોને પ્રોત્સાહન મળે, એ માટે આજે ગુજરાતની અંદર મહિલા આયોગની શરૂઆત થઈ. બેનો, ઘણા બધા એવા પ્રશ્નો છે કે આજે મહિલાઓ બહાર નથી કહી શકતી. આપણે માનીએ છીએ કે ઘરેલું હિંસા દરેક ઘરમાં કદાચ નાની મોટી થતી હોય, પરંતુ આજે જ્યાં મહિલાઓ
જોબ કરવા જાય છે, કોઈ કંપનીની અંદર કામ કરવા જાય છે, કે પછી ક્યાંય પણ આપણે જોઈએ કે મહિલાઓ પોતે કોઈ ઉચ્ચ સ્થાન પર હોય, પરંતુ મહિલાઓને ઘણીવાર અન્યાય થાય અને એ અન્યાય સામે મહિલાઓ જ્યારે પોતાનો અવાજ ઉઠાવે ત્યારે ક્યાંક ને ક્યાંક એમને ન્યાય નથી મળતો. પરંતુ મહિલા આયોગ એક એવી ઓથોરિટી છે કે જેમને અનેક પ્રકારના આયામો સાથે જોડવામાં આવ્યું છે. ગુજરાતના કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ મહિલાને કંઈ પણ તકલીફ પડે તો બહેનો અમારી પાસે આવતી હોય છે. આજે આપણે મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ અને આપણું ગુજરાત મહિલા સશક્તિકરણના પંથ પર ઘણું આગળ છે. આજે મહિલાઓ આગળ નીકળી ચૂકી છે, પરંતુ અમારી દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક હજુ પણ મહિલાઓને ખૂબ જરૂરત છે. આજે આપણે જોઈએ કે લોકડાઉનની અંદર પણ મહિલાઓ ક્યાંક ને ક્યાંક હેરાન થઈ છે, ત્યારે મહિલા આયોગે એમને તાત્કાલિક મદદ માટે અમારા હેલ્પલાઇન નંબરો, અમારા વોટ્સઅપ નંબરો, અમારા ફોન નંબરો, આ બધું અમે લોકોએ ફેસબુક ઉપર ખુલ્લું મૂક્યું હતું. એટલે મહિલાઓ રાતના 12 વાગે પણ અમારી મદદ માંગતી હતી અને અમે લોકો એને મદદ કરતા હતા. આજે આવા સમયની અંદર પણ મહિલાઓને માનસિક હેરાનગતિ ના થાય અને મહિલા ક્યાંક આપણી આપઘાત ના કરે એ જોવાની અમે ખૂબ તસદી લીધી હતી. અને આજે આ સમય પણ આપણો પસાર થઈ ગયો છે, ત્યારે આવા કપરા સમયની અંદર પણ હું દરેક મહિલાને કહેવા માંગુ છું કે જે એજ્યુકેટેડ મહિલા છે, કે જે આત્મનિર્ભર મહિલા છે, એ મહિલાઓએ ક્યાંક ને ક્યાંક એવી મહિલાઓ જે છે કે જેને ખૂબ જરૂરિયાત છે, એવી મહિલાઓને આપણે પોતે આગળ આવીને મદદ કરવી પડશે. જો આપણે આવી મહિલાને મદદ કરીશું તો હું માનું છું કે આપણે જે ઈચ્છા રાખીએ છીએ કે મહિલાઓ કામ કરતી થાય, મહિલાઓ સમાજને મદદ કરે અને સારો સમાજ બનાવવા માટે જ્યારે મહિલાઓ આગળ આવશે તો ચોક્કસ આપણે એમાં પરિવર્તન લાવી શકીશું. પરિવર્તન હંમેશા બદલાતું રહે છે. આજે આપણે જોઈએ છે કે ઘરથી માંડીને પંચાયત સુધી મહિલાઓ કામ કરતી થઈ છે અને પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી આજે મહિલાઓએ કામ કરતી થઈ છે. આપણા કેન્દ્રની અંદર આપણા નાણાપ્રધાન આદરણીય નિર્મલા સીતારામન છે, તો કંપનીઓની અંદર મોટી મોટી કંપનીઓની અંદર સીઓ તરીકે મહિલાઓ કામ કરે છે. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં મહિલાઓ કામ કરતી ના હોય. ઘરે કામ કરે છે, પંચાયતમાં કામ કરે છે, ઓફિસોમાં કામ કરે છે. આજે પોલીસ તરીકે આપણે જોઈએ છે કે 33% પોલીસની અંદર મહિલાઓની ભરતી કરવામાં આવી છે. આજે ડીએસપી હોય, એસપી હોય, પીએસઆઈ હોય, પીઆઈ હોય, દરેક મહિલાઓ આજે પોલીસ તરીકે કામ કરી રહી છે. એ ઉપરાંત આજે ટોલ નાકાની અંદર પણ મહિલાઓ કામ કરે છે. તો કંડક્ટરની અંદર, બસની અંદર પણ 33% આજે મહિલાઓ જોડાઈ છે. સ્કૂલ હોય, કોલેજ હોય, સચિવાલયની અંદર ઉચ્ચ હોદ્દા ઉપર આજે આપણા હોમ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી સંગીતા સિંહ પણ એક મહિલા છે જે આખું હોમ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. આવા તો અનેક ઉદાહરણો આપણી પાસે છે. આજે આપણે જોઈએ છે કે આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલજી હતા અને યુએનમાં સૌથી પહેલું પ્રતિનિધિત્વ કરનાર પણ એક મહિલા વિદ્યા સિંહ હતા. બેનો,
કોઈ ક્ષેત્ર એવું નથી, પ્રાચીન યુગમાં પણ મહિલાઓ કામ કરતી હતી અને પ્રાચીન યુગની અંદર ધાર્મિક ક્ષેત્રે પણ મહિલાઓ કામ કરતી હતી. આજે પણ મહિલાઓ કામ કરે છે, પરંતુ આજે મહિલાઓ જાગૃત બની છે. આજે મહિલાઓની સાથે સરકાર છે, સરકારની સાથે સાથે સમાજ જોડાયો છે અને સમાજની સાથે આજે કુટુંબ જોડાયા છે. આજે પોતાના કુટુંબની અંદર કોઈ પણ મહિલા આગળ પડીને કામ કરે એ દરેક ઘરના વ્યક્તિઓને ગમે છે. પહેલા મહિલાઓને બહાર નીકળવાની છૂટ નહોતી, પરંતુ આજે આપણે જોઈએ છે કે બહેનો સ્વતંત્ર રીતે પોતાને જે કંઈ કરવું છે અથવા તો પોતાને જે કોઈ વિષયની અંદર રુચિ છે એ રુચિની અંદર બહેનો આજે કામ કરતી થઈ છે અને એમને ઘરનો સપોર્ટ મળતો થયો છે. અને ઘરનો સપોર્ટ મળે છે માટે આજે મહિલાઓ રાજ્યપાલ પણ બની છે, રાષ્ટ્રપતિ પણ બની છે, સંસદ સભ્ય પણ બની છે અને મંત્રીઓ પણ બની છે. અને નાની મોટી કંપનીઓની અંદર મેનેજર, સીઓ તરીકે, સચિવ તરીકે આજે દરેક ક્ષેત્રમાં જ્યારે મહિલાઓ કામ કરતી થઈ છે, એના માટે આપણે મહિલા તરીકે ગૌરવ અનુભવીએ છીએ કે આજે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતની મહિલાઓ માટે અને સમગ્ર ભારત દેશની મહિલાઓ માટે સશક્તિકરણ તરીકેનું એક જે મોજું વહેતું થયું છે, એની અંદર ગરીબમાં ગરીબ મહિલાઓને આજે એમણે મદદ કરી છે. લગભગ બેનો તમને કદાચ ખ્યાલ હશે કે નહીં હોય, પરંતુ આ લોકડાઉનની અંદર 20 કરોડ બહેનોના ખાતાની અંદર, જનધન ખાતાની અંદર 500 રૂપિયા જમા કરાવ્યા હતા. એ જ રીતે વિધવા બહેનોના ખાતાની અંદર 3 કરોડ રૂપિયા તાત્કાલિક એમણે જમા કરાવ્યા હતા. આજે જે દીકરીઓને કે જે બહેનોને આવાસ નથી એવી બહેનો માટે એમણે તાત્કાલિક પ્રધાનમંત્રી આવાસ યોજનાની એમને લાભાન્વિત કરી હતી. અને સૌથી મોટી મુસીબત ગુજરાતમાં અને ભારત દેશના ગામડાની અંદર બહેનોની હતી કે પોતાના બાળકોને સમયસર સ્કૂલે જઈ શકે અથવા તો પોતાના પતિ સમયસર ઓફિસે જઈ શકે. એના માટે રસોઈ કરવાનો જે પ્રશ્ન હતો કે લાકડા લાવીને ચૂલો સળગાવવાનો અને પછી ધુમાડો પોતાની આંખોમાં ખાવાનો, એ બધું બંધ કરાવીને આજે દરેક લોકોને, દરેક ગરીબ ઘરની અંદર ગેસ સિલિન્ડર આપવાની વ્યવસ્થા આપણા આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ કરી છે. ત્યારે બહેનો, મહિલા સશક્તિકરણ માટે ઘણું બધું કામ ગુજરાતમાં પણ થઈ રહ્યું છે. કોઈ પણ દીકરીને, ગરીબ દીકરીને ભણવું હોય તો મુખ્યમંત્રી શ્રીએ જાહેર કર્યું છે કે ડોક્ટર બનવું હોય તો એ ગરીબ દીકરીની ફી સરકાર ભરશે. કોઈ પણ દીકરીને બહાર ફોરેન જવું હોય, એ અનુસૂચિત જાતિની હોય, આદિજાતિ વિકાસની દીકરી હોય કે કોઈ આર્થિક વિકાસથી નીચે હોય, એવી દીકરીઓને કોઈને ફોરેન ભણવા જવું હોય તો તાત્કાલિક એમની ફી પણ એને આર્થિક સહાય સરકાર ચૂકવી આપે છે. બેનો, રહી આપણી બાબત, આજે મહિલા આયોગના અધ્યક્ષ તરીકે તમે મને સાંભળી રહ્યા છો ત્યારે થોડું મારું પોતાનું પણ કહેવું છે. હું ખૂબ એક નાના ગામમાંથી આવું છું, એક નાના ખેડૂતની દીકરી છું, પરંતુ સમય અને સંજોગ બદલાતા રહે છે. કામ કરતા કરતા હું પણ એક એનજીઓ ચલાવતી હતી અને ખૂબ ગરીબ બહેનોનું એ વિસ્તારમાં કામ કરતી હતી. અને એ કામ કરતા કરતા જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મહિલાના વડા તરીકે મારી નિમણૂક કરી અને બહેનો, મને ખૂબ મોટા અધિકારો પ્રાપ્ત થયા છે કે જેનાથી હું કોઈ પણ દીકરીઓનો અથવા કોઈ પણ મહિલાઓનો કંઈ પણ પ્રશ્ન હોય તો એને સોલ્વ કરી શકું છું. અમને રાજ્ય કક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગુજરાતની કોઈ પણ દફતર તપાસવું, ઓફિસો જોવી કે પછી કોઈને બોલાવવા, આ તમામ સત્તાઓ આપવામાં આવી છે. અમે કોર્ટ પણ ચલાવીએ છીએ અને મહિલાઓના કોઈ પણ પ્રશ્ન હોય, એમને પોતાને ઘરેલું હિંસાનો પ્રશ્ન હોય,
દહેજનો પ્રશ્ન હોય, બાળકની કસ્ટડી મેળવવાનો પ્રશ્ન હોય, કે કોઈ દારૂડિયો પતિ હેરાન કરતા હોય, અથવા તો કોઈ બેનને ઘરમાંથી કાઢી મૂકી હોય, એમને જમીનમાં હક આપવામાં ના આવતા હોય, આ બધા પ્રશ્નો પ્રત્યે મહિલા આયોગ કામ કરતું હોય છે અને બહેનોને શાંતિથી સાંભળીને કાઉન્સેલિંગ કરીને અને જરૂર પડે તો અમારો વીટો વાપરીને પણ અમે બહેનોને મદદ કરતા હોય છે. પરંતુ ક્યારેક અમને એવું લાગે કે મહિલાઓ ક્યારેક કોઈ જગ્યાએ કદાચ દુઃખી તો છે, પરંતુ ક્યારેક મહિલાઓની પણ ભૂલ હોય છે. એ વખતે અમે મહિલાઓને સમજાવતા હોઈએ છીએ અને બહેનોનું ઘર ના તૂટે એ માટે અમે કામ કરતા હોઈએ છીએ. આપણા માટે કહેવત છે કે નારી તું નારાયણી, નારી સર્વત્ર પૂજ્યતે. પરંતુ આ વાક્યને સાર્થક કરવા માટે હું ઘણીવાર બહેનોને કહું છું કે બહેનો, સ્ત્રી એ શક્તિ છે અને શક્તિ એ જ સ્ત્રી છે. સ્ત્રીની અંદર એવું એક તત્વ છે કે જેને બહેનો ધારે તો પોતાના ઘરને સ્વર્ગ પણ બનાવી શકે છે અને પોતે ધારે તો પોતે બરબાદ પણ કરી શકે છે. પણ અમારો હંમેશા વિષય એ રહ્યો છે કે અમારે ઘરને તોડવું નથી, અમારે કુટુંબને તોડવું નથી, અમારે ઘરને એક રાખવું છે, કુટુંબને સાથે રાખવું છે. એ ભાવના કેળવવા માટે ક્યારેક અમારે ખૂબ મોટું યોગદાન આપવું પડતું હોય છે. કેમ કે અહીંયા આગળ કોઈ એક વ્યક્તિના પ્રશ્નો નથી આવતા હોતા. એવું નથી કે કોઈ ગરીબ લોકોના જ પ્રશ્નો આવે છે. ઘણીવાર ખૂબ મોટા મોટા લોકોના પ્રશ્નો આવતા હોય છે. ક્યાંક ને ક્યાંક અહમ નડતો હોય છે. એટલે હું બહેનોને સમજાવતી હોઉં છું કે બહેનો, સૌથી મોટો આપણી અંદર જો એક વિષય છે અને એ તત્વ છે અહમ. આપણે આપણા અહમને તજવું પડશે. પરંતુ એનો અર્થ એ નથી કહેવા માંગતી કે આપણી સ્વતંત્રતા છીનવાઈ જાય અથવા તો આપણને કોઈ યોગ્ય નિર્ણય લેવા દેવામાં ના આવે. મહિલાઓની અંદર એ શક્તિ પણ છે કે આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ, આપણે સમાજને આપણા નિર્ણયો આપી શકીએ અને સમાજ આપણા નિર્ણયો સ્વીકારે પણ ખરા. અને જ્યારે ખરા અર્થની અંદર સમાજ આપણા નિર્ણયો સ્વીકારશે ત્યારે ચોક્કસ મહિલા સશક્તિકરણ થયું કહેવાશે. બહેનો, આજે એ દિશાની અંદર ગુજરાત ખરેખર ખૂબ આગળ નીકળી ચૂક્યું છે. આજે મહિલા આયોગના અથાગ પ્રયત્નોથી કેટલી બહેનોના જીવનની અંદર અમે પરિવર્તન લાવી શક્યા છીએ. આજે મહિલા આયોગ દ્વારા લગભગ 60,000 બહેનોના પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવ્યું છે બહેનો. અને જ્યારે અમને એવું લાગ્યું ત્યારે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી અહીંયા હતા ત્યારે ઘણીવાર એક વખત એક દીકરીનો મારા પર રાત્રે 1:30 વાગે ફોન આવ્યો અને મને કીધું કે મેડમ, હું મરવા જાઉં છું. અરે, મેં એમ થયું કે આ દીકરી કેમ આવું બોલે છે. પણ જ્યારે મેં દીકરીને પૂછ્યું કેમ આવું બોલે છે બેટા, તો કે બસ હવે મારે મરવા સિવાય કશું રહ્યું નથી. એ બેનને મેં ખૂબ સમજાવી, ફોન ચાલુ રાખ્યો. એક બાજુ બીજા ફોનથી મેં પોલીસને વાત કરી કે આ દીકરી આ જગ્યા પર ઊભી છે, તમે એને પોલીસ સ્ટેશને લઈ આવો. અને દીકરીને પોલીસ સ્ટેશન પર રાત્રે 2 વાગે લાવવામાં આવી અને ખરેખર એ કેનાલ પાસે જ ઊભી હતી, મરવા જ જતી હતી. પણ એનું કાઉન્સેલિંગ ફોન દ્વારા ચાલુ રાખ્યું. દીકરીને લઈ આવ્યા, એમની બધી હકીકત જાણી. જ્યારે મને હકીકત જાણી ત્યારે ખબર પડી કે દીકરીને એના સાસુ સસરાએ 8 દિવસથી ઘરમાં રહેવા નથી દીધી અને બહાર સૂતી હતી. એવા સમયે એમને પણ બોલાવ્યા, સમજાવ્યા અને જ્યારે અમને ખબર પડી કે દીકરીનો કોઈ જ વાત નથી, એમનો દીકરો પોતે ચાલ્યો ગયો છે, ત્યારે સાસુને પણ સમજાવ્યા કે દીકરીને સાથે રાખો
જો દીકરી મરી જશે તો તમને પણ તકલીફ થશે. આવા તો અનેક પ્રશ્નો અમારી પાસે આવતા હોય છે. ક્યારેક કોઈક દીકરી નાની ઉંમરની અમારી પાસે આવે અને અમને કહે, મેડમ અમારી નગ્ન હાલતની અંદર ક્લિપિંગ ફરે છે અને અમારે તાત્કાલિક ડીએસપી ને કહીને બંધ કરાવવું પડે. આ બધું અમને ખૂબ ખરાબ લાગી રહ્યું છે. અને એટલા માટે કોક 60 વર્ષના વૃદ્ધા અમને એવું કહે કે મારા દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો છે, મને રોટી નથી ખવડાવતા, ઘર મારું છે, ત્યારે અમને ખૂબ દુઃખ લાગે. અને કોઈ દીકરો પણ આવીને મને કહે કે મેડમ મારો કોઈ વાત નથી, પણ આ બેન ખાલી મને હેરાન કરે છે અને મને જેલમાં પુરાવે છે, એ પણ અમારા માટે એટલું જ દુઃખદ બાબત છે. આવા અનેક પ્રશ્નોને લઈને અમે ખૂબ ચિંતા થતી હતી. ત્યારે અમે સાહેબને વાત કરેલી કે સાહેબ અમારી હેલ્પલાઇન 11 થી 6 વાગ્યા સુધી ચાલે છે, પરંતુ મારે 24 કલાકની હેલ્પલાઇન જોઈએ છે કે જેથી કરીને મહિલાઓ પોતાની વાત રજૂ કરી શકે અને રાત્રે પણ પ્રશ્ન હોય કે ગમે ત્યારે પ્રશ્ન બને તો મહિલાઓ ત્યાં વાત કરીને પોતાનો ન્યાય મેળવી શકે. અને આજે બહેનો તમે બધા જ જાણો છો 181 અભય હેલ્પલાઇન જે આખા ગુજરાત અને આખા ભારતની અંદર ચાલી રહી છે અને એની અંદર આજે લગભગ 10 થી 12 લાખ મહિલાઓએ ભાગ લીધો છે અને પોતાના પરિવારોને બચાવ્યા છે. આ હેલ્પલાઇનની અંદર અમારી ત્યાં ટીમ હોય છે, એની અંદર કાઉન્સિલર બેન હોય છે, પોલીસ હોય છે અને અમને જે બહેનોને જે કઈ જરૂર હોય એ બહેનોને તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવામાં આવે છે. એ જ રીતે ગુજરાતની અંદર ખૂણે ખૂણેથી મહિલાઓ અમારી પાસે આવતી હતી. આજે કોઈ પોરબંદરથી આવે, કોઈ રાજકોટથી આવે, કોઈ વાપીથી આવે, કોઈ વલસાડથી, દાહોદથી આવે, દરેક જગ્યાએથી મહિલાઓ આજે અમારે ત્યાં ગાંધીનગર આવતી હતી. મારી ઓફિસ ગાંધીનગર છે, ત્યારે ગાંધીનગર બહેનોને આવવા જવાનું તકલીફ પડે, એમની પાસે પૈસા હોય ના હોય, બાળકો લઈને આવે, આ બધી તકલીફોને જોતા અમને એવું લાગ્યું કે આપણે તાલુકા કક્ષાએ કંઈક આયામો કરવા પડશે. અને અમે લોકોએ આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીને ત્યારે વાત કરી કે સાહેબ આપણે દરેક તાલુકા કક્ષાએ કંઈક આવું કરવું જોઈએ જેથી કરીને આપણે ઘર બેઠા મહિલાઓને ન્યાય આપી શકીએ. આજે બેનો 270 નારી અદાલતો અમે લોકોએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ બનાવી છે અને આ નારી અદાલતોની અંદર 400 બહેનોને અમે રોજી રોટી આપી છે, જેને નોકરી આપી છે. અને આજે 400 દીકરીઓ અમારી સાથે ખૂબ સારી રીતે કામ કરે છે કે જ્યાં તાલુકા કક્ષાએ કોઈ પણને ગમે તેવો પ્રશ્ન હોય એ પ્રશ્નનો 15 દિવસની અંદર જ સોલ્યુશન આવે એ સિસ્ટમ અમે લોકોએ વિકસાવી છે. અને આ 400 બહેનોની સાથે બીજી 4000 બહેનો જોડાઈ છે, સ્વેચ્છાએ કામ કરે છે. અને એ 4000 બહેનો અમે ગમે ત્યારે કહીએ ત્યારે કોઈ પણ બેનને તકલીફ હોય તો એ દોડતી ત્યાં જાય છે, એનો પ્રશ્ન જાણી લાવે છે અને સીધો નારી અદાલતમાં મૂકી દે છે. બેનો આજે આપણે વિડીયો કોન્ફરન્સથી જ્યારે અહીંયા મળી રહ્યા છીએ ત્યારે એક વાત મને વચ્ચે યાદ આવે છે, એટલે કેવી છે કે આ લોકડાઉનની અંદર 33 જિલ્લાની અંદર હું દરરોજ લગભગ વિડીયો કોન્ફરન્સથી બહેનો સાથે જોડાતી હતી, બહેનો સાથે વાત કરતી હતી. કોરોનાની મહામારીની અંદર બહેનોને કેવી રીતના રહેવું જોઈએ અને આપણા પરિવારને, આપણા માતા પિતા વૃદ્ધ હોય તો એમને અને આપણા બાળકોને આપણે કેવી રીતના સાચવવા જોઈએ એ વિશે હું માર્ગદર્શન આપતી હતી. અને સાથે સાથે બહેનો સાથે કોઈ અઘટિત બનાવ બનતા હોય કે ઘરેલું હિંસાઓ થતી હોય તો એની પણ હું ચર્ચા કરતી હતી. બહેનો આજે મને ખ્યાલ છે કે લગભગ 10,000 ઉપર બહેનો સાથે મેં વાર્તાલાપ કર્યો છે, ત્યારે બહેનોને નારી અદાલતો ખૂબ ઉપયોગી થઈ છે. અને નારી અદાલતની બહેનોએ જે બહેનોને તકલીફમાંથી દૂર કરી છે એ બહેનો ખૂબ ખુશ થઈ છે. બહેનો કદાચ
દરરોજ પ્રોગ્રામ હોય છે મારા, એટલે કદાચ થોડું, પરંતુ નારી અદાલતની બહેનો આજે ખૂબ ઉપયોગી થઈ છે. એ જ રીતે અમે દીકરાઓને પણ સપોર્ટ કરવા માટે ક્યારેક યુવાન દીકરો ડોક્ટર બને અને આપઘાત કરી લે, ક્યારેક દીકરો એકનો એક દીકરો હોય મા બાપનો અને ક્યાંક કોઈ જગ્યાએ ફસાઈ ગયો હોય અને દીકરો આપઘાત કરી લે, એમના મા બાપને ખૂબ દુઃખ થતું હોય છે, કેમ કે દીકરાને પેટે પાટા બાંધીને ભણાવ્યો હોય છે. ત્યારે એવા સમયે અમને વિચાર આવ્યો કે આપણે દીકરાઓ માટે પણ કંઈક કરવું જોઈએ. હું વુમન કમિશનની ચેરપર્સન છું, પરંતુ એક માતા પણ છું અને એક સ્ત્રી પણ છું, એટલે હું સ્ત્રીઓના દર્દને સમજી શકું છું. એટલે મેં સાહેબને વાત કરી કે સાહેબ, આપણે તમામ યુનિવર્સિટીઓની અંદર દીકરા અને દીકરીઓને સાથે બેસાડીને આપણે કાયદાઓનું જ્ઞાન આપવું જોઈએ. અને આજે અમે લોકોએ એક યુનિવર્સિટીની અંદર જઈએ છીએ જ્યાં 1000-2000 જેટલા સ્ટુડન્ટ હોય છે અને એમને અમે કાયદો શું છે અને કાયદાનો ઉપયોગ કેવી રીતના થાય અને ક્યારેક કાયદાનો ગેરઉપયોગ કરીએ તો આપણને કેવી સજા પ્રાપ્ત થાય, આ બધી બાબતોથી અમે એમને જ્ઞાન આપીએ છીએ. ક્યાંક આપણો દીકરો, કોઈ પણ માતાનો એ દીકરો હોઈ શકે અને એ દીકરો ડોક્ટર બનીને કોઈ એક નાના એવા પ્રશ્નને લીધે જ્યારે આપઘાત કરી લે ત્યારે એ માતા નિરાધાર બની જાય છે અને ખૂબ રડતી હોય છે. ત્યારે આવા દીકરાઓને અમે જ્યારે સમજાવીએ છીએ ત્યારે અમને ખૂબ રિસ્પોન્સ મળ્યો છે અને હરેક યુનિવર્સિટીમાંથી અમારા પર લેટર આવતા હોય છે કે મેડમ તમે દર 3 મહિને આવો. આજે અમે લોકોએ 27 યુનિવર્સિટીની અંદર આવા વર્કશોપ કર્યા છે. આ સિવાય લગભગ 200 જેવા અમે લોકોએ મહિલા સંમેલનો કર્યા છે કે જ્યાં 1000-2000 બહેનો હોય અને મહિલાઓને સમજાવીએ કે તમારે તમારા બાળકોને કેવી રીતના રાખવાના છે. બાળકોના પોષણથી માંડીને બાળકોને સંસ્કારી બનાવવા સુધીનું જ્ઞાન, અને મહિલાઓને પણ ક્યાંક કોઈ જગ્યાએ પોતે આડાઅવળા ફસાઈ ના જાય એના માટેનું જ્ઞાન અને મહિલા લક્ષી જે યોજનાઓ છે, વિધવા સહાય યોજના હોય, પેન્શન યોજના હોય, ગરીબ દીકરી માટેની સાયકલની યોજના હોય, ચિરંજીવી યોજના હોય, આ યોજના વિશે પણ અમે માહિતી આપીએ છીએ કે જેથી કરીને મહિલાઓને આર્થિક સપોર્ટ પણ મળે અને મહિલાઓ કામ કરતી થાય. આજે જ્યારે મહિલાઓ કામ કરતી થશે ત્યારે હું માનું છું કે ગરીબ કુટુંબની અંદર મહિલાઓ ચોક્કસ પૂરક બની શકશે. એ જ રીતે અમે લોકોએ ચુનાવ લડેલી બહેનો જે ચૂંટણી લડે છે, તાલુકા પંચાયતથી જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયતથી MLA સુધીની જે ચૂંટણીઓ લડીને બહેનો આવે છે, એ બહેનોના પણ અમે ડિસ્ટ્રિક્ટ લેવલ પર કાયદા શિબિરો રાખતા હોઈએ છીએ અને એ લોકોને પણ અમે જ્ઞાન આપતા હોઈએ છીએ કે સમાજની અંદર આપણે કેવી રીતના કામ કરાય અને સમાજના લોકોને આપણે કેવી રીતના ઉપયોગી થાય. આજે જ્યારે ચૂંટણી લડીને બહેનો આવે છે ત્યારે એમને ખબર નથી હોતી ઘણી બહેનોને કે પોતે પોતાના વિસ્તારની અંદર વારંવાર જવું પડે, પોતાના વિસ્તારના પ્રશ્નો સાંભળવા પડે અને ત્યાં કોણ ગરીબ માતા છે, કોણ ગરીબ દીકરી છે, કઈ દીકરી નથી ભણતી, શા માટે નથી ભણતી, કઈ માતાને રહેવા માટે મકાન નથી. તો આ બધી સુવિધાઓ જ્યારે સરકાર આપી રહી છે ત્યારે સરકારની યોજનાઓનો લાભ ચૂંટાયેલા મહિલાઓએ અથવા તો ચૂંટાયેલા કોઈ પણ વ્યક્તિઓએ પોતાના વિસ્તારમાં આપવો જોઈએ. એનું માર્ગદર્શન પણ અમે આપતા હોઈએ છીએ. પરંતુ બહેનો, આજે મારે કહેવું છે કે સમગ્ર વિશ્વની અંદર આજે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે કામ કરે છે ત્યારે બહેનો મહિલાઓ માટે એમણે ખૂબ યોજનાઓ બનાવી છે અને મહિલાઓના સશક્તિકરણ માટે એમણે ખૂબ કામ કર્યું છે. પરંતુ મહિલાઓએ પોતાએ પણ તૈયાર થવું પડશે. આજે પણ હું જોઉં છું કે કેટલી મહિલાઓ ઘરમાંથી બહાર નથી નીકળતી. આજે પણ કેટલી મહિલાઓને ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધાની અંદર રોકી રાખવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક મહિલાઓની સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવી છે.
ક્યાંક ને ક્યાંક મહિલાઓને વેમ, દુષ્કર્મ અને ક્યાંક ને ક્યાંક હજુ પણ પોતાના જ ઘરમાં શોષણનો ભોગ બને, ક્યાંક પોતાના પરિવારમાં સ્ત્રી શોષણનો ભોગ બને, ક્યાંક પાડોશીઓ દ્વારા, ક્યાંક સમાજ દ્વારા. આ બધા દૂષણો આપણે દૂર કરવા છે. અને આ દૂષણો આપણે દૂર કરવા હશે તો એકલા વડાપ્રધાન કશું નહીં કરી શકે, એકલા મુખ્યમંત્રી કશું નહીં કરી શકે. લીલાબેન અંકોલિયા કે સમાજ સેવાની અંદર જે લોકો જોડાયા છે એટલા લોકો નહીં કરી શકે, પરંતુ સમાજની દ્રષ્ટિ બદલવી પડશે. અને જ્યારે સમાજની દ્રષ્ટિ બદલવી હશે તો આપણે બધી મહિલાઓએ એક થવું પડશે. આપણી મહિલા શક્તિને આપણે કામે લગાડવી પડશે. આપણે મહિલાઓ એકલું ઘરમાં જ કામ કરીએ એ પૂરતું નથી. તમારી અંદર ખૂબ શક્તિઓ રહેલી છે અને એટલે તો આજે અહીંયા કેટલી મહિલાઓએ પોતાનું પરફોર્મન્સ આપ્યું જ છે. ક્યાંક ને ક્યાંક આજે કે એવી પણ મહિલાઓ છે કે જે વડાપ્રધાન પણ બની ચૂકી છે, પરંતુ છતાં પણ આપણે જોઈએ છે. અને મને ગુરુજીના આપણા પત્રીજીના એક શબ્દો મને યાદ આવ્યા અત્યારે, એટલે ફરી વાત કરું છું. એમણે મને પહેલી જ મુલાકાતમાં કીધું કે આપણે ઘર ઘર જવાનું છે, આપણે ઘરની નારીઓને જગાડવાની છે. અને ચોક્કસ આ ખૂબ સાચી વાત છે. ગુરુજી જ્યારે આદરણીય વાત કરતા હોય તો એ વાત ક્યારેય ખોટી હોય જ ના શકે. અને એ વાત મને સમર્થન કરે છે અને મારા મનની અંદર પણ આ જ વિચારો ચાલતા હોય છે કે હું એવું શું કામ કરું કે મહિલાઓને છેક સુધી આપણે પહોંચી શકીએ. એક મહિલા સુધી પહોંચવા માટે આપણે શું કરવું જોઈએ? તો બહેનો, આજે જ્યારે તમે બધા મને સાંભળો છો ત્યારે તમારામાંથી પણ બહેનો આગળ આવે, એજ્યુકેટેડ બહેનોને પણ આપણે જોડીએ, કોઈ સમાજસેવી સંસ્થાઓને આપણે સાથે જોડીએ. ધ્યાન યોગ દ્વારા આપણે જે પ્રાપ્ત કરીએ છીએ અને આપણી અંદર જે આત્મજ્ઞાન આપણને થાય છે, આપણા પરમ પિતાજી પરબ્રહ્મ જ્યારે સૌથી ઉપર છે ત્યારે આપણે ચોક્કસ કોઈ એક અલૌકિક શક્તિને પામી શકીએ છીએ. અને એ શક્તિને પામ્યા પછી આપણે ઘરે બેસી રહેશું તો મને લાગે છે કે આપણું જે કામ કરવું છે એ કામને આપણે ન્યાય નહીં આપી શકીએ. સમજણ હોવી, સહનશીલતા હોવી એ નારીની અંદર રહેલા ગુણો છે. નારીનું મહત્વ ખૂબ આપવામાં આવ્યું છે. આપણને પ્રાચીન કાળથી મહિલાઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે, પરંતુ સમયની સાથે જ્યારે નદી વેણ બદલે છે ત્યારે ઘણું બધું આપણે જોઈએ છે કે ધનોત્પન્ન ક્યારેક સારું બી કામ થઈ શકે છે વેણથી અને ક્યારેક ખરાબી બી થઈ શકે છે. તો સ્ત્રીઓની અંદર જે ગુણ છે સારું પ્રાપ્ત કરવાના, એ સારું પ્રાપ્ત કરીને મહિલાઓ આગળ વધશે તો હું માનું છું કે સમાજમાં આવા એક પણ બનાવો નહીં બને. કોઈની તાકાત નથી બેનો કે કોઈ પણ મહિલા સામે કે કોઈ પણ દીકરી સામે કોઈ આંગળી બતાવી શકે કે દુષ્કર્મ કરી શકે. અને છતાં પણ જ્યારે દીકરી સક્ષમ બને અને સ્ત્રીઓ પોતાની મર્યાદા ના ઓળંગે ત્યારે આપણી આંખની અંદર જોવાની એવી શક્તિ હોવી જોઈએ કે આપણી સામુ કોઈ ના જોઈ શકે. અને છતાં પણ કોઈ જો આવો જોવાનો પ્રયત્ન કરે અને આપણી સામે આંગળી બતાવે તો એ આંગળી કાપવાની શક્તિ પણ બહેનો આપણામાં હોવી જોઈએ. બહેનો, મહિલા આર્થિકની દ્રષ્ટિએ
આજે મહિલાઓ ઘણી આગળ છે અને આગળ હજુ આવવાનું જ છે. આપણા આયામો સરકારે વિકસાવ્યા છે અને એ આયામો દ્વારા આપણે કામ કરીશું તો ચોક્કસ આપણી જગ્યા થવાની છે. પરંતુ જે જગ્યા પર આપણે કામ કરીએ છીએ અથવા તો જે કામગીરી આપણને સોંપવામાં આવી છે એ કામગીરીને આપણે આગળ વધારવા માટે આપણી શક્તિઓ આપણે બીજાને આપવા માટે અને આપણી શક્તિનો ઉપયોગ બીજા પણ કરે અને એ પણ તેજસ્વી બને એના માટેના પ્રયત્નો આપણે બધાએ કરવાના છે. અને એટલા માટે બહેનો, સ્ત્રીઓને હું કહું છું, મહિલાઓને કહું છું કે સૌથી પ્રથમ આપણે આપણું ઘર સાચવવાનું છે. વસુદેવ કુટુંબ. આપણે આપણું ઘર સાચવીશું તો હું માનું છું કે આપણા ઘરની અંદર એક પણ પ્રશ્ન નહીં બને. આપણા 2 દીકરા હોય, આપણા સાસુ સસરા હોય, બસ આ કુટુંબને સાચવો તમે. જ્યારે આપણને એવું લાગે છે કે મારું કુટુંબ બરાબર છે અને મારું કુટુંબ સંસ્કારી છે, ત્યારે બેનો જે કુટુંબ સંસ્કારી હશે ને એના કુટુંબની અંદર કોઈ પ્રશ્ન બનવાનો જ નથી. બીજી વાત રહી સમાજની. જ્યારે બેનો કુટુંબમાંથી બહાર નીકળીને જ્યારે કામ કરશે ત્યારે અને આપણા બાળકો કોઈ IAS અધિકારી બની જાય, આપણા બાળકો ડોક્ટર બને, આપણા બાળકો એન્જિનિયર બને, આપણી દીકરી પાયલોટ બને, આપણી દીકરી શિક્ષિકા બને, આપણી દીકરી CO બને, આપણી દીકરી કોઈ IAS અધિકારી બની જાય, IPS અધિકારી બની જાય. શું જોઈએ છે આપણે બધાને? સમાજની અંદર આપણે સારું સ્થાન પ્રાપ્ત કરીએ એ મોટામાં મોટી બાબત છે. પરંતુ જ્યારે આપણા દીકરા ને દીકરીઓ કોઈ સારા સ્થાન પર પહોંચી જાય છે ત્યારે આપણે આપણા સમાજ માટે પણ કામ કરવું પડશે અને આપણા સમાજને આપણે મદદરૂપ બનવી પડશે. આપણા ગામડા હોય તો આપણા ગામડાને આપણે મદદ બનવી પડશે. જ્યારે સમાજનો વિકાસ થાય છે ત્યારે ગામડાનો વિકાસ થાય છે. ગામડાનો વિકાસ થાય છે ત્યારે તાલુકા અને જિલ્લાઓના વિકાસ થતા હોય છે અને જિલ્લાનો વિકાસ થાય ત્યારે રાજ્યનો વિકાસ થાય અને રાજ્યનો વિકાસ થાય ત્યારે રાષ્ટ્રનો વિકાસ થતો હોય છે. આજે રાષ્ટ્રના વિકાસ માટે વડાપ્રધાન જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે બહેનો આપણા દેશની સરહદ ઉપર આપણા માટે, આપણા રક્ષણ માટે લડતા લડતા કોઈ જવાન શહીદ થાય છે ત્યારે આપણને ખૂબ દુઃખ થાય છે. આ જવાન પણ કોઈ માતાનો જ દીકરો છે અને એ દેશ માટે કુરબાની આપે છે ત્યારે બેનો અમે એની માતાને કે એમની પત્નીને મળવા જઈએ છીએ ત્યારે અમને ખબર પડે છે કે કોઈ પત્ની પોતાની 3 વર્ષની દીકરીને લઈને વિધવા થયા હોય અને પછી એ વિધવા બેન રડતા હોય અને અમે એને આશ્વાસન આપીએ ત્યારે એ બેન ફરી જ્યારે સ્વસ્થ થાય છે અને બોલે છે કે બેન, મારી આ દીકરીને પણ હું સરહદ ઉપર લડે એના માટે હું તૈયાર કરીશ, મારા દીકરાને પણ હું એ રીતે તૈયાર કરીશ. બેનો, આ આપણી ભાવના છે. આ સ્ત્રીઓની અંદર રહેલી ભાવના છે કે જે ભાવનાને એ પોતે વ્યક્ત કરીને પણ પોતે પોતાના પતિના સ્થાન પર આ દેશના માટે કુરબાન થવા માટે, ભોગ આપવા માટે તૈયાર થયા છે. ત્યારે બેનો આપણે સાથે મળીને બધાએ આપણી નારી રત્ન તમને કહેવામાં આવે છે, નારી તું નારાયણી કહેવામાં આવે છે. નારીની અંદર જે શક્તિ છે એ શક્તિ બીજા કોઈમાં પણ આપણે જોવા નથી મળતી. આપણને ઘરના કામથી માંડીને વહીવટના કામ અને વ્યવહારુ કામ કરવાની સૂઝ છે ત્યારે આપણે બહાર નીકળીને પણ એ આપણું જે પણ ક્ષેત્ર હોય, એ ધ્યાન યોગ ક્ષેત્ર હોય, સેવાનું કાર્ય હોય, જે પણ કાર્યમાં આપણે જોડાયા છીએ એ કાર્યને આપણે છેક સુધી પહોંચવા માટે આપણા ગુરુજીના આદેશને આપણે આગળ ધપાવીએ, આપણે ઘર ઘર પહોંચીએ
અને મહિલાઓને આપણે સાથે લઈને સારું કામ કરીએ અને અનેક લોકોને આપણી સાથે જોડીને આ આવનારી પેઢીને આપણે સંસ્કારી બનાવવા માટે, આપણા સમાજને સંસ્કારી બનાવવા માટે સારો સમાજ બનાવવો ખૂબ જરૂરી છે બહેનો. અને સારો સમાજ ત્યારે જ બને જ્યારે મહિલા શક્તિ એક થાય. અને મહિલા શક્તિ જ્યારે એક થશે ત્યારે હું માનું છું કે આ દુનિયામાં એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જે મહિલાઓને પીછે રાખી શકે. મહિલાઓને આગળ નીકળવાનો માર્ગ મળી ચૂક્યો છે. 50% મહિલાઓ આજે અનેક ક્ષેત્રોમાં કામ કરતી થઈ ગઈ છે. ત્યારે આપણે બધા પણ આજે આ પ્રસંગને સાથે લઈને ફરીથી હું કહીશ કે ધ્યાન યોગ, ધ્યાન કરવું ખૂબ જરૂરી છે. ધ્યાનથી મનને શાંતિ મળે છે અને ધ્યાનથી આપણી પ્રગતિ પણ થાય છે. અને સાથે સાથે ધ્યાનથી આપણને પરમાત્મા તરફ વળવાનો જે માર્ગ છે એ માર્ગ પણ આપણને ચોક્કસ દેખાય છે. ત્યારે પરમ પૂજ્ય પત્રીજી મહારાજ શ્રીના ચરણની અંદર ફરીથી વંદન કરીને આપની બધાની પાસે ક્ષમા યાચના માંગુ છું. ક્યાંક કોઈ બાબતની અંદર કદાચ આપને ક્યાંક અજુગતું લાગ્યું હોય તો પણ એક મહિલા તરીકે અને જ્યારે મહિલાના અધ્યક્ષા તરીકે મને અહીંયા બોલાવી છે ત્યારે ચોક્કસ મારી ફરજમાં આવે છે કે મારે તમને સાચી વાત જણાવવી પડે. અને જ્યારે સાચી વાત બધા બહેનો જાણતા થશે ત્યારે આપણે કેટલી દીકરીઓના જીવનની અંદર એક સુવાસ ફેલાવી શકીશું, કેટલી દીકરીઓને આપણે બચાવી શકીશું. ખુદ આપણે પણ ક્યાંક આવા પ્રસંગમાં આવી ગયા છું તો એમાંથી પણ આપણને બહાર નીકળવાનો માર્ગ મળશે. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. આજે તમે આવીને અમારા પ્રોગ્રામને બહુ જ ખૂબ જ જી થેન્ક યુ બાબા. શુક્રિયા ગુરુદેવ. નમસ્તે. आपका सर हमें हम बहुत आभार हैं आपके. थैंक यू वेरी मच मैम. थैंक यू. प्रणाम. प्रणाम गुरुजी. नमस्कार बाबा. चरण वंदन. हम चाहते हैं पूरा गुजरात में ध्यान का माहौल हो. हर एक स्त्री, हर एक पुरुष ध्यान योगी बने. ऐसा ही आंदोलन हम उठाए हैं. आपके सहकार से हम हासिल करेंगे ज्ञान गुजरात को. लीलाबेन नमस्ते. नमस्ते गुरुजी. आपकी यातना सिर पर है. हम आपके चरणदास हैं बाबा. आप हमारे नहीं. हैं. आप हमारे गुरुजी है, हम तो कुछ नहीं है बाबू जी. आप रजा लेती हूँ आपकी. हाँ तो લીલાબેન તમારો ઘણો ઘણો આભાર. આ મંચ પર તમારા વિચારો વ્યક્ત કર્યા અને અમને ઘણો આનંદ આવ્યો તમારા કાર્યક્ષેત્ર વિશે જાણીને. ઘણો ઘણો આભાર. થેન્ક યુ સો મચ. આપણે સાથે મળીને બધી મહિલાઓને ચિંતા મુક્ત કરીશું અને તમારા આપના આશીર્વચનો સાથે અને ધ્યાન સાથે મળીને બધાને આપણે આમાંથી કાઢીશું જરૂર. Thank you so much. Thank you so much, Leelaben. This was a wonderful topic that you had selected. बहुत अच्छा आपने बोला. नारी शक्ति पे, नारी शक्ति जिंदाबाद. Thank you. Okay. હું રજા લઉં છું આપની. Thank you so much. Thank you so much. Thank you so much. કાર્યક્રમ